ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની બહાર પીજીવીસીએલ ટ્રાન્સફોર્મર પેટીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની નજીક પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની પેટીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. ધાંગધ્રા શહેરમાં સિટી પોલીસ સ્ટેશનની બહાર આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની પેટીમાં બાવળની જાળીઓના કારણે શોર્ટ સર્કિટ થતાં ધડાકા ભડાકા સાથે આગ ફાટી નીકળી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. ધાંગધ્રા શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરના ફ્યુઝ ખુલ્લા છે અને બાવળની જાળીઓ પણ ઉગી નીકળી છે, જેમાં પીજીવીસીએલની પ્રી મોસમ કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો દ્વારા આ અંગે પીજીવીસીએલમાં અનેક રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નથી. ત્યારે સિટી પોલીસ સ્ટેશન પાસે ધડાકાભેર ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ ફાટી નીકળતા સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ, આજુબાજુના રહીશો દ્વારા ટ્રાન્સફોર્મરની પેટી ઉપર ધૂળ નાખી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યા હતા. વિસ્તારના રહીશો એકઠા થયા અને પીજીવીસીએલમાં જાણ કરી. જોકે આ બનાવમાં સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી, પરંતુ પીજીવીસીએલ દ્વારા ધાંગધ્રા શહેરમાં ટ્રાન્સફોર્મરની બહારની જાળીઓ સાફ કરવામાં આવી નથી, જેમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલ ઉઠ્યા હતા. આ અંગે કોઈ યોગ્ય રીતે બાવળની જાળીઓની સફાઈ કરવામાં નહીં આવે તો શહેરમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી દહેશત વ્યક્ત રહી છે. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા.